નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિતમાં જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તે આપણે જોઈશું. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન છે, જ્યારે અંશમાંથી 2 બાદ કરવામાં ત્યારે અપૂર્ણાંક 1/5 બને છે અને જ્યારે તેના છેદમાં 6 ઉમેરવામાં આવે છે ત્યારે 1/4 બને છે. તે અપૂર્ણાંક કયો છે? તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો આપણને પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે કે અપૂર્ણાંક શોધવાનો કહ્યો છે. હવે આપણે આગળ ગણતરી કરીશું. આપણને શું કહ્યું છે કે જ્યારે અંશમાંથી, એટલે કે અંશ કોને કહેવાશે? ઉદાહરણ તરીકે 6 અને ભાગ્યા 5. એ આપણે જોઈ શકીએ છીએ આ 6 છે, તો આ સંખ્યાને આપણે શું કહીએ છીએ? અંશ. અને જે આ 5 છે તેને શું કહેવામાં આવશે? છેદ કહેવામાં આવશે. એટલે કે અંશ અને છેદ આ બંનેની વાત આ પ્રશ્નમાં કરવામાં આવી છે. એટલે આપણે એવું કહી શકીએ કે જે સંખ્યાને આપણે PQ સ્વરૂપે, એટલે કે P/Q સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ તેવી સંખ્યાઓ કે જેને અંશ પણ હોય છે અને છેદ પણ હોય છે. હવે આપણે આગળ ગણતરી કરીશું. તો આપણને શું આપવામાં આવે છે કે જ્યારે અંશમાંથી 2 બાદ કરવામાં આવે છે, અહીંયા ધારી લઈએ સંખ્યા, એટલે કે x/y સંખ્યા આપેલી છે, તો બરાબર આપણે શું કહ્યું છે કે અંશમાંથી 2 બાદ કરવામાં આવે છે. એટલે ધારેલી સંખ્યા કઈ છે? x, એમાંથી 2 બાદ કરવામાં આવે છે અને છેદમાં y, ત્યારે અપૂર્ણાંક 1/5 બને છે. એટલે કે બરાબર 1/5. અહીંયા આપણને આ સમીકરણ આ પ્રમાણે મળી જશે. તો હવે આ સમીકરણ પરથી ગણતરી કરીશું. તો આ રીતે થશે કે x - 2 ભાગ્યા y બરાબર 1/5. તો જે આ 5 છે તે જમણી બાજુ છે, ડાબી બાજુ આવશે તો અંશમાં આવશે. તો અંશમાં કોની સાથે ગુણાકાર થશે? x - 2 જોડે. તો 5 ગુણ્યા x - 2 બરાબર 1. આ y ડાબી બાજુ છે અને છેદમાં છે, જ્યારે જમણી બાજુ જશે તો અંશમાં આવશે, એટલે કે 1 ગુણ્યા y થશે. હવે આગળ ગણતરી કરીશું. તો 5નો ગુણાકાર આ કૌંસ સાથે કરીશું તો આપણને આ રીતે જવાબ મળી જશે 5x - 5 × 10 બરાબર y. આ y જમણી બાજુ છે, ડાબી બાજુ આવશે તો માઇનસ થશે, તો આ રીતે લખાશે 5x - y. અને આ 10 ડાબી બાજુ છે, માઇનસમાં છે, જ્યારે જમણી બાજુ આવશે ત્યારે પ્લસ થઈ જશે, એટલે કે +10. તો અહીંયા આપણને સમીકરણ 1 મળી જશે. હવે આપણે આગળ ગણતરી કરીશું. તો આ રીતે થશે. હવે પ્રશ્નમાં શું આપ્યું છે? અને જ્યારે તેના છેદમાં 6 ઉમેરવામાં આવે છે, ધારો કે આ x છે, તેમાં કોઈ ફેરફાર કરવાનો નથી, પણ આપણને છેદમાં શું કહ્યું છે? છેદમાં 6 ઉમેરવાનું કહ્યું છે, એટલે કે y + 6 બરાબર ઉમેરવામાં આવે છે ત્યારે 1/4 બને છે, એટલે કે બરાબર 1/4 થઈ જશે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. જે રીતે આપણે સમીકરણ 1 મેળવી છે તેવી જ રીતે આપણે સમીકરણ 2 મેળવીશું. તો હવે આગળ આ રીતે ગણતરી થશે કે જે 4 છે જમણી બાજુ છે, ડાબી બાજુ આવશે તો અંશમાં આવશે, એટલે 4x બરાબર y + 6 ડાબી બાજુ છે, જમણી બાજુ આવશે તો અંશમાં આવશે, એટલે y + 6. તો હવે આપણે આગળ ગણતરી કરીએ. તો આ રીતે થશે 4x y છે એ જમણી બાજુ છે, ડાબી બાજુ આવશે તો માઇનસ થશે,
તો -y બરાબર 6. તો આપણને મળી જશે આ સમીકરણ 2. તો આગળ ગણતરી કરીશું તો અહીંયા આપણને સમીકરણ 1 અને 2 મળી જાય છે. એટલે જે 1માંથી આપણે 2 બાદ કરીશું તો આ રીતે લખાશે 5x - y બરાબર 10. સમીકરણ 2 લખીશું 4x - y બરાબર 6. તો અહીંયા બાદબાકી કરવાની છે તો આ રીતે થશે, એટલે કે ચિહ્ન ચેન્જ થઈ જશે. એટલે કે આ પ્લસ છે તો આ માઇનસ થશે, આ માઇનસ છે પ્લસ થઈ જશે, અને આ માઇનસ. અહીંયા પ્લસનું ચિહ્ન છે એટલા માટે. તો 10માંથી 6 બાદ કરીશું તો કેટલા બાકી રહેશે? 4. આ y ઉડી જશે તો બાકી શું રહેશે? 5માંથી 4 બાદ કરીશું એટલે x બાકી રહેશે. તો અહીંયા આપણને x બરાબર કેટલો જવાબ મળી જાય છે? 4 જવાબ મળી જાય છે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો અહીંયા આપણને x મળી જાય છે. તો હવે આપણે y શોધવાનો છે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો xની કિંમત સમીકરણમાં 1માં મૂકીશું. તો સમીકરણ 1 છે 5x, તો xની કિંમત મળી ગઈ છે તો 4 મૂકી દઈશું. તો 4 - y બરાબર 10. 5 ચોક 20 - y બરાબર 10. તો અહીંયા y કેટલો મળી જશે? અહીંયા આપણને 10 મળી જશે, કારણ કે 20માંથી 10 બાદ કરીશું તો કેટલો જવાબ મળશે? 10. એટલે કે y બરાબર 10 મળી જાય છે. આપણે આગળ પ્રશ્ન વાંચીશું. શું કહ્યું છે કે તે અપૂર્ણાંક કયો છે? તો હવે આપણે અપૂર્ણાંક શોધવાનું છે. તો અહીંયા આપણને x અને yની કિંમત મળી ગઈ છે. તો આપણે x/y અપૂર્ણાંક લખી શકીશું. તો 4/10 છેદ ઉડશે, 2 દુ 4 અને 2 પંચા 10, એટલે કે 2/5 આપણને જવાબ મળી જશે. એટલે જે અપૂર્ણાંક છે તે આપણને કેટલો મળી જાય છે? 2/5. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ઓપ્શનમાં ઓપ્શન ડી આપણો જવાબ થશે કે જે અપૂર્ણાંક છે તે કેટલો મળી જશે? 2/5 મળી જશે. આગળનો પ્રશ્ન છે, બે સંખ્યાઓનો લસા 8919 અને તેમનો સરવાળો 1000 હોય તો તે સંખ્યાઓ કઈ હશે? તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો પ્રશ્નમાં આપણને શું શોધવાનું કહ્યું છે કે જે બે સંખ્યાઓ છે તે કઈ છે તે આપણને શોધવાનું કહ્યું છે. તો અહીંયા આપણને શું આપેલું છે કે બે સંખ્યાઓનો લસા આપણને આપેલો છે, એટલે કે x અને y સંખ્યાઓનો લસા કેટલો આપવામાં આવેલો છે? 8919. પછી આગળ શું આપવામાં આવેલું છે કે તેમનો સરવાળો 1000 હોય, એટલે કે જે x સંખ્યા હશે અને y સંખ્યા હશે તેમનો સરવાળો કેટલો થશે? 1000 થશે. તો તે સંખ્યાઓ કઈ હશે? તો આપણે શોધવાનું છે. તો અહીંયા આપણને લસા આપવામાં આવેલો છે અને સરવાળો આપવામાં આવેલો છે બે સંખ્યાઓનો. તો જે આ પ્રશ્ન છે તે આપણે ઓપ્શન પરથી સોલ્વ કરીશું. તો સૌપ્રથમ ઓપ્શન એ લઈને ચેક કરી જોઈશું. તો 989 વત્તા 11, તો બંનેનો સરવાળો કરીશું. તો 989 વત્તા 11 કેટલા મળી જશે? આપણને 1000 મળી જશે. એટલે કે બંનેનો સરવાળો 1000 થાય છે. તો જે સરવાળો આપેલો છે 1000 છે, તો આ જવાબ હોઈ શકે. તો આ બે સંખ્યાઓનો જે લસા છે તે 8919 થાય છે કે નહીં તે હવે ચેક કરીશું. તો આપણને બે સંખ્યાઓનો લસા કેવી રીતે મળશે કે જે 989 છે અને 11 છે, એટલે કે 989 અને 11નો ગુણાકાર કરીશું તો જો આપણને જવાબ 8919 મળે તો આપેલી સંખ્યાઓ ઓપ્શન એ હોઈ શકે. તો બંનેનો ગુણાકાર કરીને ચેક કરી જોઈશું. તો 989 ગુણ્યા 11, બે સંખ્યા હોવાથી 1 શૂન્ય આવશે, 1 નવા 9, 1 લીટા 8, 1 નવા 9 વત્તા આગળ ગુણાકાર કરીશું 9 એકા 9,
8 એકા 8, 9 એકા 9. બંનેનો સરવાળો કરીશું તો 9, 8 અને 9 17. 8 અને 9 17 ને 1 18. વધી પડી 1, 9 ને 1 10. તો અહીંયા તો આપણને બંને સંખ્યાનો જે ગુણાકાર છે તે આપણને કેટલો મળે છે? 10,879 મળે છે. એટલે કે આ સંખ્યા હશે નહીં. એટલે જે આપણો ઓપ્શન એ છે તે આપણો જવાબ થશે નહીં. આગળ ઓપ્શન બી લઈને ચેક કરી જોઈશું તો 993 વત્તા 7, તો સરવાળો તો 1000 થઈ જશે. સરવાળો મળી જાય છે. હવે બંને સંખ્યાનો ગુણાકાર કરીને ચેક કરી જોઈશું કે આપણને લસા 8919 મળે છે કે નહીં. તો 993 ગુણ્યા 7 બરાબર. અહીંયા ચેક કરી જોઈએ. સૌપ્રથમ 993 ગુણ્યા 7. 7 તરી 21, વધી પડી 2. 7 નવા 63, 63 ને 2 65, વધી પડી 6, નીચે 5. 7 નવા 63, 63 ને 6 69. તો અહીંયા જવાબ કેટલો મળે છે? 6,951 મળે છે. પણ આપણને તો કેટલો મળવો જોઈએ? 8,919. તો જે આપણો ઓપ્શન બી છે તે પણ આપણો જવાબ થશે નહીં. તો હવે આપણે આગળ ઓપ્શન સી લઈને ચેક કરી જોઈશું. તો અહીંયા સી લખીશું. કેટલો આપવામાં આવેલો છે? બે સંખ્યા 991 વત્તા 9. તો જે બંનેનો સરવાળો છે 1000 મળી જાય છે. પણ હવે આપણે શું ચેક કરીશું? જે લસા છે તે આપણને 8,919 મળવો જોઈએ. તો બંનેનો ગુણાકાર કરીશું એટલે કે 991 ગુણ્યા 9. તો 9 એકા 9, 9 9 81 અને વધી પડી 8. 9 9 81 અને 8 કેટલા થઈ જશે? 89 થઈ જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણો જે જવાબ છે કેટલો મળી જાય છે? લસા 8,919 મળી જાય છે. તો જે આપણને સંખ્યા પૂછવામાં આવી હતી કે બે સંખ્યાઓ કઈ છે તે આપણને અહીંયા મળી જશે. કઈ મળી જશે? 991 અને 9. એટલે કે જે આપણો જવાબ છે તે કયો થઈ જશે? ઓપ્શન સી, 991 અને 9. એટલે જે પ્રશ્નમાં પૂછવામાં આવેલ હતું કે આપેલ બે સંખ્યાઓ કઈ છે તે આપણને મળી જાય છે. 991 અને 9 થશે. આગળનો પ્રશ્ન છે 6 ગુણ્યા 12 વત્તા 24 માઇનસ 18 ભાગ્યા 2 વત્તા 4 ગુણ્યા 4. આપેલ વિધાનનો સાચો વિકલ્પ પસંદ કરો. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો અહીંયા આપણને પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે? સાચો વિકલ્પ છે તે ઓપ્શનમાંથી શોધવાનો છે. તો હવે આપણે આગળ ગણતરી કરીએ. તો સૌપ્રથમ જે આ સંખ્યા આપેલી છે પ્રશ્નમાં તે સૌપ્રથમ લખીશું. 6 ગુણ્યા 12 વત્તા 24 માઇનસ 18 ભાગ્યા 2 વત્તા 4 ગુણ્યા 4. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો બરાબર. હવે જ્યાં પણ આપણે ગુણાકાર અને ભાગાકાર જોવા મળે ત્યાં સૌપ્રથમ કૌંસ કરીશું. 6 ગુણ્યા 12 પછી 18 ભાગ્યા 2 અને 4 ગુણ્યા 4. તો હવે આગળ ગણતરી કરીએ. 12 6 72 વત્તા 24 માઇનસ 9 દુ 18. તો અહીંયા 9 આવશે વત્તા 4 ચોક 16. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો બરાબર 72 વત્તા 24 કેટલા થઈ જશે? 96 માઇનસ 9 વત્તા 16. તો બરાબર 96માંથી 9 બાદ કરીશું તો 87 બાકી રહેશે વત્તા 16. તો હવે આગળ સરવાળો કરીશું. 87 વત્તા 16 તો કેટલો જવાબ મળી જશે? બરાબર 7 ને 6 13 વધી પડી 1
8 ને 1 9, 9 ને 1 10, 103. તો જે આપણો જવાબ છે તે કેટલો મળી જશે? 103 મળી જશે. ઓપ્શનમાં જોઈ શકીએ છીએ. ઓપ્શન સી આપણો જવાબ થશે 103. એટલે જે સાચો વિકલ્પ છે તે કયો થઈ જશે? 103 થઈ જશે. આગળનો પ્રશ્ન છે, એક ડીલર ₹3650ની સૂચિત કિંમતે એક જૂનું લેપટોપ ખરીદે છે અને તેને 20% અને 10% ક્રમિક ડિસ્કાઉન્ટ મળે છે. તે તેના સમારકામ માટે ₹3800 ખર્ચે છે અને તેની 20% નફા સાથે વેચે છે. તો લેપટોપની વેચાણ કિંમત શોધો. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો પ્રશ્નમાં આપણને શું શોધવાનું કહ્યું છે? વેચાણ કિંમત શોધવાની કહી છે. હવે આપણે આગળ ગણતરી કરીશું. તો પ્રશ્નમાં સૌપ્રથમ શું આપવામાં આવેલું છે? એક ડીલર ₹3650ની સૂચિત કિંમતે એક જૂનું લેપટોપ ખરીદે છે. એ કિંમત આપેલી છે 3650. હવે આગળ શું કહ્યું છે? અને તેને 20% અને 10% ક્રમિક ડિસ્કાઉન્ટ મળે છે. તો અહીંયા ક્રમિક ડિસ્કાઉન્ટની વાત કરી છે. તો સૌપ્રથમ આપણને ડિસ્કાઉન્ટ 20%નું આપવામાં આવેલું છે, એટલે કે 80% થશે. તો ટકા હોય એટલે છેદમાં 100 આવી જશે. હવે ગુણ્યા આગળ કેટલું આપવામાં આવ્યું છે? 10%. 10% એટલે કે 90% થશે. ટકા એટલે કે છેદમાં 100 આવશે, તો 100 લખીશું. હવે આગળ શું કહ્યું છે? તે તેના સમારકામ માટે ₹3800 ખર્ચે છે. એટલે જે સમારકામ કરાવે તેના પર ખર્ચ કરે છે. ખર્ચ હોય એટલે ઉમેરો કરવામાં આવશે, એટલે કે સરવાળો થશે. તો આની અંદર ખર્ચનો સરવાળો થશે, એટલે કે ₹3800. હવે આગળ શું કહ્યું છે? અને તેની 20% નફા સાથે વેચે છે. હવે ફરી શું કરે છે? આગળ તે 20% નફા સાથે વેચી દે છે. તો ગુણ્યા 20% એટલે 120% થશે. ટકા એટલે છેદમાં 100 આવી જશે. તો હવે આગળ ગણતરી કરીશું. સૌપ્રથમ છેદ ઉડાડીશું. શૂન્ય જશે, શૂન્ય જશે, શૂન્ય જશે, શૂન્ય જશે, શૂન્ય જશે, શૂન્ય જશે. તો બાકી શું રહ્યું? 365 ગુણ્યા 8 ગુણ્યા 9 છેદમાં 10 બાકી રહે છે. તો તમામ અંશનો ગુણાકાર કરીશું. 365 ગુણ્યા 8 9 72, એટલે કે આ રીતે થશે 365. 8 અને 9 એટલે કે 8 9 72 ગુણ્યા 2 સંખ્યા છે એટલે 1 શૂન્ય આવશે. 5 સીધા 35, વધી પડી 3, 6 સીધા 42, 42 ને 3 45, વધી પડી 4, 7 તરી 21, 21 ને 4 25, વત્તા આગળ ગુણાકાર કરીશું. 5 દુ 10, વધી પડી 1, 6 દુ 12 ને 1 13, વધી પડી 1, 3 દુ 6, 6 ને 1 7. સરવાળો કરીશું તો 0, 5 ને 3 8, 5 ને 7 12, વધી પડી 1, 5 ને 1 6 અને 2. તો અહીંયા જવાબ કેટલો મળી જાય છે? 26280. એટલે કે 365 ગુણ્યા 72 કરીશું તો 26280 મળશે. હવે અહીંયા છેદમાં શું બાકી છે? 10 બાકી છે, એટલે છેદમાં 10 લખીશું. વત્તા 3800. અહીંયા શૂન્ય ઉડી જશે, 1 શૂન્ય. બાકી શું રહેશે? 12/10. તો અહીંયા આ રીતે લખાશે 1.2. શા માટે પોઈન્ટ કાપ્યો છે? છેદમાં કેટલા શૂન્ય છે? 1 છે. તો કેટલો પોઈન્ટ કટ થશે? 1 પોઈન્ટ કટ થશે. અહીંયા પણ છેદ ઉડી જશે, 0 0. આગળ ગણતરી કરીશું તો બરાબર આ બંનેનો સરવાળો કરીશું. તો 8 અને 0 8 થશે, 2 અને 0 2 થશે, 6 અને 8 14 થશે, વધી પડી 1 2 અને 3 5 થશે, 5 ને 6, એટલે કે 6428 સરવાળો આપણને મળી જશે. હવે બાકી શું છે? ગુણ્યા 1.2. તો બરાબર
આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને જવાબ કેટલો મળી જશે? 7,713.6 જવાબ મળી જશે. આમાં મળશે આપણને રૂપિયામાં, તો અહીંયા રૂપિયા લખીશું. તો અહીંયા ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ કે ઓપ્શન એ આપણો જવાબ થશે. ₹7,713.6 એટલે કે જે લેપટોપની વેચાણ કિંમત છે તે કેટલી મળી જાય છે? ₹7,713.6 આપણને મળી જશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.